તો હવે સમાચારોમાં આગળ વધીએ। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર અચાનક ગાયબ થતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે। વડોદરાના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર કનુ પ્રજાપતિ ગત મોડી રાતથી જ રહસ્યમય રીતે લાપતા થયા છે। વાસણા વિસ્તારમાં આવેલું તેમનું નિવાસસ્થાન હાલ બંધ હાલતમાં છે અને ત્યાં તાળું લટકી રહ્યું છે। આ ઘટનાના પગલે વડોદરા કોંગ્રેસના આગેવાનોમાં દોડધામ મચી ગઈ છે, કારણ કે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। વિરોધ પક્ષ દ્વારા તેમના પર ફોર્મ ખેંચવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હોઈ શકે છે, તો કોંગ્રેસના નેતાઓ સતત કનુ પ્રજાપતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમની મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો છે। ફોર્મ ખેંચવાની મુદ્દત પૂરી થાય તે પહેલા જો ઉમેદવાર હાજર નહીં થાય તો કોંગ્રેસ માટે આ વોર્ડમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે। હાલમાં વડોદરાનું રાજકારણ આ ગુમ ઉમેદવારને લઈને ગરમાયું છે। સંવાદદાતા તુષાર અમારી સાથે જોડાઈ ગયા છે। વડોદરા કોંગ્રેસ ઉમેદવાર કનુ પ્રજાપતિ અચાનક ગાયબ થઈ ગયા છે, હાલની શું અપડેટ તુષાર? ચોક્કસથી જે રીતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો સીધો જંગ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે। જો આ ઘટનાની વાત કરીએ તો વડોદરાના વોર્ડ નંબર 17ના જે ઉમેદવાર છે કનુ પ્રજાપતિ, તેઓ ગત સાંજથી કોઈ પણ પ્રકારના સંપર્કમાં નથી। મહત્વપૂર્ણ વાત આજે એ છે કે આજે બુધવારે ફોર્મ ખેંચવાનો દિવસ છે, એટલે કે આજે સાંજે 5 વાગ્યા બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની જે પણ ચૂંટણીઓ યોજાવાની છે તેમાં દરેક રાષ્ટ્રીય પક્ષોની જે ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે। ત્યારે કોંગ્રેસના આ મહત્વના કહી શકાય તેવા ઉમેદવાર કનુ પ્રજાપતિ સંપર્ક વિહોણા બન્યા છે। અલબત્ત આ કામગીરીને કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકરોમાં પણ ફાળ પડી છે। જે રીતે રાજ્યમાં અનેક વિસ્તારોની અંદર ઉમેદવારોના અપહરણ કરવાના કે તેમને ગોદી રાખવાના જે બનાવો સામે આવ્યા છે, તેમાં હવે વડોદરા પણ બાકાત રહ્યું નથી અને વડોદરાના જે કનુ પ્રજાપતિ છે તેઓ હાલ સંપર્ક વિહોણા બન્યા છે। કોંગ્રેસ દ્વારા તેઓની શોધખોળ પણ ચાલુ કરવામાં આવી છે, પરંતુ જે મળતી માહિતી છે તે મુજબ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને ગુમ કરાવ્યા હોવાની વાતો પણ વહેતી થઈ છે। આ તમામ બાબતો વચ્ચે જો કનુ પ્રજાપતિ નિયત સમયે કોંગ્રેસ પાર્ટીમાં પરત ફરતા હશે તો કહી શકાય કે તેઓ કોઈ અંગત કારણોસર બહાર નીકળ્યા છે, પરંતુ જો સાંજ સુધીમાં કનુ પ્રજાપતિ નહીં આવે તો એમનું ફોર્મ પણ પાછું ખેંચાઈ જાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જી તુષાર, આ ઘટનાને લઈને સ્થાનિક લોકોનું શું કહેવું છે? જે આસપાસના લોકો છે તેમનું કંઈક વિશેષ ચર્ચા જોવા મળી રહી છે, શું ચર્ચા અત્યારે જાગી રહી છે અને પરિવારના અન્ય સદસ્યો અત્યારે હાલ ક્યાં છે? કમનસીબી આ જે વિસ્તારમાં રહે છે, વિસ્તારની અંદર એમના ઘરે તાળું છે અને લગભગ ગઈકાલે બપોરથી જ તેમના પડોશીઓ સાથે જે વાત થઈ એ મુજબ તેઓ સંપર્કમાં નથી, એટલે કે કોઈએ તેમને જોયા નથી। સામાન્ય રીતે ચૂંટણીની જયારે કામગીરી ચાલતી હોય, પક્ષ જયારે ઉમેદવાર તરીકે તેમને ડિક્લેર કરતા હોય ત્યારે પડોશીઓને પણ એ જ ખબર હોય કે આ ફેરડીમાં કે પ્રચાર પ્રસારમાં નીકળ્યા છે, એટલે કે ઘરેથી નીકળેલો આ ઉમેદવાર હજી સુધી સંપર્કમાં ન આવતા કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે તેઓ અમારી સાથે ફેરડીમાં નહોતા। જયારે પરિવારવાળાના પડોશીઓના નિવેદનની જો વાત કરું તો તેઓનું સ્પષ્ટ એવું છે કે પ્રચાર પ્રસારમાં નીકળેલી વ્યક્તિ હજી સુધી સંપર્કમાં આવી નથી। એટલે ક્યાંક ને ક્યાંક અને આ તમામ બાબતો વચ્ચે કનુ પ્રજાપતિનો મોબાઈલ છે એ પણ સ્વિચ ઓફ આવે છે, એટલે શંકાની સોય જે છે ક્યાંક ને ક્યાંક ગોંધી રખાયા હોય, કાં તો તેમને ઉઠાવી લેવામાં આવ્યા હોય, કાં તો તેમનો અપહરણ થયું હોય, એવા તર્કો ઉપર જઈ રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે જો નજીકના કલાકોમાં કનુ પ્રજાપતિ સામેથી સંપર્ક કરે અથવા તો કનુ પ્રજાપતિની બહાર મળી આવે તો જ ચિત્ર સ્પષ્ટ થશે। આ તમામ બાબતો વચ્ચે કોંગ્રેસ પ્રમુખનું એક નિવેદન પણ સામે આવ્યું છે કે તેમની પાસે માહિતી આવી છે અને તેઓ હવે પોલીસની મદદ લેવા જઈ રહ્યા છે। જી આભાર તુષાર, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।